બનાસકાંઠાના પાલનપુરના ચંડીસરથી કુચાવાડા સ્ટેટ હાઈવે 866-867 પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળ્યો। 16 ગામોના ખેડૂતો વતી ભારતીય કિસાન સંઘના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જમીન સંપાદન પ્રક્રિયા રદ કરવાની માંગ કરાઈ છે। જ્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે LARR 2013 કાયદા અને સરકારી નીતિઓનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે। જૂની જંત્રીને આધારે વળતર નક્કી થવાથી ખેડૂતોમાં અસંતોષ અને રોષ ફેલાયેલો છે। રોડની પહોળાઈ ઘટાડીને સરકારી જમીનનો વધુ ઉપયોગ કરવાની પણ માંગ કરાઈ છે। ખેડૂતો બોર્ડ પ્રક્રિયા તાત્કાલિક અટકાવવાની ચેતવણી આપી છે અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની સાથે આંદોલનનો માર્ગ અપનાવવાની પણ જાહેરાત કરાઈ છે। સમગ્ર વિસ્તારમાં આ મુદ્દે તણાવ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। ચંડીસરથી માંડી અને કુચાવાડા સુધી જે બે સાઈડની જે રોડ થાય છે એના માટે જે ખેડૂતોની જમીન છે ને હાલ મોટે પાયે બહુ કપાય છે। અમારો ખેડૂતોનો એ જ વિષય છે કે જેટલી રોડમાં ઉપયોગ થાય એટલી કાપો, બાપીની જગ્યા એમને એમ રાખો। બીજા નંબરમાં જ્યારે ચંડીસરથી કુચાવાડા સુધી લગભગ 15 થી 20 તો મકાન રોડ માથે આવે છે, એ ખેડૂતોના કપાય છે। નાનો ખેડૂત ખાલી 2.5 વીઘાવાળો છે, એ ખેડૂત ખાતામાંથી નીકળી જાય છે। એટલે અમારી સરકાર હાથે એટલી રચના છે કે સાહેબ ઓછામાં ઓછી જગ્યા કાપો, તમારો ઉપયોગ આપી લો, બાકીની જગ્યા હમણાં મત કાપો। અને બીજા નંબરમાં જ્યારે જંત્રી જ્યારે સિટીની બાજુ જે દોતીવાડા છે, રોજ દોતીવાડાના તમામ ખેડૂતો અને જે ચંડીસરથી કુચાવાડા સુધી જે સરકારશ્રીએ જે 6 લાઇનનું સંપાદન કર્યું છે અને 4 લાઇનનો રોડ મંજૂર કર્યો છે, એની અંદર અમે ચંડીસરથી કુચાવાડા સુધીના તમામ ખેડૂતો અને તમામ ગ્રાહકો પણ હાજર રહ્યા છે અને આજ સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। એની અંદર અમારી માંગ ખેડૂતોની એટલી છે કે 6 લાઇનનું સંપાદન કર્યું છે તો 4 લાઇન જો કરવા માંગતી હોય તો 4 લાઇનનું કાર અમને ભાવ આપવા માગે છે, એ અમને માન્ય નથી ખેડૂતોને। વત્તા કે જે શહેરી વિસ્તારનો આજ અમારો ચંડીસરથી કુચાવાડા સુધીનો હાઈવેનો મોટામાં મોટો ભાવ છે, જ્યારે 2 કરોડની જગ્યાએ 1 વીઘાની જગ્યા ચંડીસરથી કુચાવાડાના ખેડૂતોની લગભગ 700 સર્વે નંબરો 6 લેન રોડ માટે સંપાદનના જાહેરનામા પડેલા છે। જે જાહેરનામામાં 6 લેન કપાતના હેતુથી કપાત કરી લગભગ સેન્ટરથી 30 મીટર કાપી રહ્યા છે। વાસ્તવમાં અત્યારે 4 લેન બનાવવાનું છે। 4 લેન બનાવવા માટેની હાલમાં જગ્યા અવેલેબલ છે, તો એ જગ્યા ઉપર જ રોડ બને અને બાકીની જે ખેડૂતોની જમીન કપાત કરી રહ્યા છે તો એ કપાત કરવાનું અત્યારે બંધ રાખે। જ્યારે બી 6 લેન કરવો છે ત્યારે ખેડૂતો જમીનો આપવા તૈયાર છે। હાલમાં આ રોડ ઉપર ખરેખર ખૂબ જ ઔદ્યોગિક અને વાણિજ્ય વિકાસ થયેલો છે। વીઘાના 2 કરોડ રૂપિયાના ભાવે પણ જમીન કોઈ વેચવાલ નથી। તો સરકારને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ કે ભાઈ અમારી આટલી મોંઘી જમીનો સંપાદન ના કરે અને સોના જેવી જમીનો